જય શ્રી કૃષ્ણ. તો હું ગઈ હતી આશ્રમમાં, ના ઘડીક લીમડા બેઠી, પછી હિંડોળા ઈસકે, પછી ના ઘડીક ઈસકે. હાલવા જતા? હા, પછી નાથી આવતી હતી બરોબર હાલીએ. તમારું આ ડેઈલી રૂટીન કાબા રોજ સવારમાં હાલવા જવાનું? હા, લીમડા એક ઘડીક બેસવું કરે. હા સાધુ સાહેબ, હા સાધુ આવે. હા. પછી અહીં આવી. હવે અત્યારે કપડાં કેવું? આ કપડાં હેતી સવારમાં હું નાસ્તો કર્યો? સવારે ખાધું બટેકાનું શાક ખાધું. સવારમાં શાક ખાધું? હા, રોટલી ખાધી હા. અને કેરીની શીર ખાધી. પાકી ગઈ કેરી? હા, બાકીની કેરી ખાધી. હા. રોટલી ખાધી, બટેકાનું શાક. હવે બપોર હું બનાવવાનું છે? બપોરે કાંઈક બનાવ્યું છે. ભાત બનાવી ગયો ને આજ વઘારેલા? એ બનાવ્યું. તમે બહુ સારા બનાવો બા. ખાવા હોય બધા. બા હું બનાવવાનું છે બપોરે? લસણ થોડું શું ઘાસ કેરી તો બટાટી શાક બનાવ્યું. એટલે લસણ થઈ રહે? થોડું શું નહીં થોડું બીજું હું નાખવાનું છે? બીજું ગાજર, લસણ, બટાકું. બા ભાત વઘારી ગયો છો એમ ને? હા, ભાત વગર બસ ખાવા ભાત આવે. મીઠો લીમડો? કેટલું નાખવાનું તેલ? કુકર પાણી વાળું હતું તો પાણી વાળું નથી ચાકવાનું એટલે આવું થાય છે. બની જાય. હું નાખો રાઈ જીરું? રાઈ, જીરું, ખજૂર, હે રીંગ, હિંગ. તાજો લીમડો એમ બા? હા, લીમડો તો આ બધો મસાલો નાખી અને મસ્ત બનવાના ભાત. આ બધો મસાલો નાખ્યો. ધાણા જીરું? હા, ધાણા જીરું, આ ધાણા જીરું નાખી, લીમડો નાખ્યો, બધો મસાલો નાખ્યો. મીઠું બાકી? મીઠું બાકી છે. પાણી પી હળદર? હળદર,
મીઠું. ચટણી નાખવી છે, મરચું નાખ્યું છો? બાને પાછું તીખું બહુ ભાવે કાબા. તીખું તો જોઈએ ને. તીખા વિના મજા ન આવે. ભાત ક્યારે નાખવાનું? ભાત ઓરવા છે. પાણી ઉકળી જાય પછી. ભાત ઓરી દીધા. કેટલી સીટી થવા દેવાની બા? સીટી 2-5 તો થવા દેવી પડશે. હાલો ભાત બને પછી ખાઈ લઈ. હા. તમારે રોટલી કઈ ખાવાનું છે ખાલી ભાત? રોટલી પડી લાટ. કઈ રોટલી ખાવાની છે કે ખાલી ભાત? ભાત જ મારે ખાવા છે. તમને નથી ખબર? ભાત એના નકરા ભાત જ ખાવા. રોટલી નહીં હો. કેમ બા? ભાત તો બહુ સરસ બનાવ્યા છે, હેલ્થી. ખાવાના છે બસ એટલે આવા જ લીધા. શું ખાધું તું તમે? બા ચણાની દાળ બનાવો છે? દાળ તો સારી બને છે બા. ઈ ઘંટલે હે? કેટલા વાગ્યાને ચાલુ કર્યું આ? ઉતા તા કે બપોર વચ્ચે આજ કર્યું હે? ઉઠી ના ચાલુ કર્યું. બા દાળ આખી વર હારી રહી. દુકાને લેવીને કરતા ઘરે બનાવી હારી કાબા. અત્યારે વાસણ બનાવવું છે. ખોખા થઈ ગયું. એ બા મીઠું નાખ્યું, આખું મીઠું છે. બસ બહુ માપે નાખજો. આમ તો તમને વધુ ખબર હોય કાં બા કેટલું નાખવું. હવે તો નાખો છે ને. હવે બા હળદર નાખો. હા. ખોખા પેલા દેવાના.
કાઢવાના ક્યારે પછી અને આ ખાંડા પલાળ્યા હતા તો કાઢવાના છે પછી એને મૂકવી નાખવા પછી ભૂસવી નાખવાનું એક દૂધ પાવાનું પછી પછી રોળીને ભરી દેવા કેવું કેમ રોળવાનું બા રોળો તો આ રોવાના આ ભેળવો પડે કાં પેલા પાણી ખાટું નીકળશે કા હા તો ગરમર લઈ આવી છે ગરબત ખાઈ એટલે લઈ આવવાનું તો આ પાણી નીકળે તો પછી ગરમર લઈ આવી ખાટું પાણી નીકળે તો પછી ગરમર ન ખાય ને કેરી હારે ગરમ